લોકો એમ કહેતા હોય કે માતા તમે નહીં પૂજો તો જગત પૂજશે, માતાને કોઈ આપણી પડી નહીં. પણ હું એમ કહું છું કે જો તમારા બાપ દાદાના ગોતનની માતા છે, તમારા કુળની માતા છે અને તમારા ખરાની માતા છે, તો તમારા એક નહીં 7 નહીં પણ 17 પેઢીઓ સુધી તમારા પૂજ્યા વગર ચાલશે ને. 17 પેઢીએ તમારી માતા બોલ્યા વગર રહેશે નહીં. ચમ કે માતા તમને ચમ દુખાલે છે, ચમ માતા એમ બોલે ધુરવા કે હું ભાઈ 400 700 વર્ષની ભૂસી છું. જેમ કે તમારી માતા હોય તો તમારે જ પૂરી પાડવી પડશે. તમારી માતા તમારું સારું કરે અને તમારા માતાને જમાડવી પડે. ભાઈ તમારી માતા એ જ તમારે, નકર માતા તો તમે એમ બોલતા હોય કે માતા તો દુનિયામાં જમી લે દુનિયા પૂજા છે, પણ તમારી માતા તો એક નહીં 7 નહીં પણ 17 પેઢી સુધી તમારું પૂજા પણ ચાલશે ને.